લક્ષ્મણ રેખા ધ અનટોલ્ડ સ્ટોરી કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આપણે બધા લક્ષ્મણ રેખા વિશે તો જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેનું સાચું નામ સોમતિથિ વિદ્યા છે? તે ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે, જેનો ઉપયોગ છેલ્લે મહાભારત યુદ્ધમાં થયો હતો. આ સોમના કૃતિ યંત્રનો વૈદિક મંત્ર છે, જે પૃથ્વી અને ગુરુ વચ્ચે ક્યાંક અવકાશમાં સ્થાપિત છે. આ યંત્ર પાણી, વાયુ અને અગ્નિના અણુઓને શોષી લે છે અને પછી ચોક્કસ રીતે અગ્નિ અને વીજળીના અણુઓને પાછા બહાર ધકેલી દે છે. જ્યારે મહર્ષિ ભરદ્વાજ તેમના ઋષિઓ સાથે મુસાફરી કરીને વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા, ત્યારે તેમણે મહર્ષિ વશિષ્ઠને પૂછ્યું કે રાજકુમારોનું શિક્ષણ કેટલું આગળ વધ્યું છે. ત્યારે મહર્ષિ વશિષ્ઠે કહ્યું કે આ બ્રહ્મચારી લક્ષ્મણે અગ્નિશસ્ત્ર, વરુણાશસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ શીખી લીધો છે અને ધનુર્વેદમાં નિપુણ બન્યા છે. તેઓ લક્ષ્મણ વિશે એમ પણ કહે છે કે મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા બ્રહ્મચારી લક્ષ્મણ દુર્લભ સોમતિથિ વિદ્યા શીખી રહ્યા છે. તે સમયે આ વિદ્યા પૃથ્વી પરના 4 ગુરુકુળમાં જ શીખવવામાં આવતી હતી. મહર્ષિ વિશ્વામિત્રનું ગુરુકુળ, મહર્ષિ વશિષ્ઠનું ગુરુકુળ અને મહર્ષિ ભારદ્વાજનું ગુરુકુળ અને ઉડલક કુળના આચાર્ય શિકામકેતુનું ગુરુકુળ. ઋષિ શૃંગી કહે છે કે લક્ષ્મણ આ વિદ્યામાં નિપુણ હતા. બીજા બ્રહ્મચારી વર્ણિત પણ આ વિદ્યામાં નિપુણ હતો. આ મંત્રને પૂર્ણ કરીને પાણી, વાયુ અને અગ્નિના અણુઓને શોષી લેનાર સોમના તંત્રનો ઉપયોગ આકાશની વીજળીના ટીપા બનાવવા માટે થાય છે અને પછી આ મશીનનો ઉપયોગ કરીને લેસર જેવા કિરણોનો ઉપયોગ કરીને પૃથ્વી પર એક ગોળાકાર રેખા દોરે છે અને અંદર કોઈ પણ સુરક્ષિત રહે છે, પરંતુ બહારથી પ્રવેશવાનો પ્રયાસ કરનાર કોઈ પણ અગ્નિ અને વીજળીનો એટલો જોરદાર આંચકો લાગશે કે તે રાખમાં ફેરવાઈ જશે. બ્રહ્મચારી લક્ષ્મણ આ તકનિકમાં એટલા કુશળ બન્યા કે સમય જતા તે સોમતિથિને બદલે લક્ષ્મણ રેખા તરીકે ઓળખવા લાગી. હવે મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળજો. મહર્ષિ દધીચી અને મહર્ષિ શાંડિલ્ય પણ આ તકનિક જાણતા હતા. ઋષિ શૃંગી કહે છે કે બ્રહ્માંડના ભગવાન શ્રી કૃષ્ણ આ તકનિક જાણનારા છેલ્લા હતા. તેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધભૂમિની આસપાસ આ રેખા દોરી હતી. રેખા દોરવાનું કારણ તમે સાંભળો, જેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ભયંકર શસ્ત્રોની ગરમી યુદ્ધભૂમિની બહાર ન જાય અને અન્ય જીવોને પીડા ન પહોંચે. જય શ્રી કૃષ્ણ. સીતારામ.